પણ મેં આજુબાજુની પરિસ્થિતિ એવી જોઈ કે એમાં લોકો બહુ બધા સ્ટ્રેસમાં હોય. એના જી. ઘણા બધા કારણો હોય. એટલે હું સતત એ બધા જે કલીગ્સ હોય કે વિદ્યાર્થીઓ હોય એની પાસે બેસતો, એમની સમસ્યાઓ સાંભળતો. લકીલી હું આ બધાયનું એક વિશ્વાસનું પાત્ર બની શક્યો કે વિદ્યાર્થી હોય, મારા કલીગ હોય કે મારા સિનિયર હોય, એ પણ મારી સાથે હૃદય ખોલીને વાતો કરતા અને એમની જે કંઈ મૂંઝવણો એ વ્યક્ત કરતા. ત્યાર પછી હું પ્રિન્સિપાલ તરીકે ગયો તો મને એવું થયું કે એક શિક્ષક તરીકે મને જે પ્રોબ્લેમ, સ્ટ્રેસ કે જે કંઈ ટેન્શનના અનુભવો થયા છે એ હું જ્યાં હોય ત્યાં મારા મિત્રોને, મારા કલીગને, મારા ટીમ મેમ્બર્સને એ અનુભવ ન થવો જોઈએ. એટલે એ દરમિયાન આ બધાનો સતત અભ્યાસ થયો. એટલે મને થયું કે આ વિષય ઉપર જ પીએચડી કેમ ન કરીએ, જેથી વધારે સારી રીતે